આજે ફિઝિકલી ફિટ રહેવા લોકોમાં ખૂબ જ જાગૃતિ આવી છે। એક સમયે ફક્ત પહેલવાનો જ જાણે પોતાના શરીરને સશક્ત રાખવા માટે અખાડામાં કસરત કરતા હતા અને સાથે મગદલનો પણ ઉપયોગ કરીને પોતાના બાવડાને મજબૂત બનાવતા હતા। સમય જતાં આ પદ્ધતિ ભૂલાઈ હતી, પરંતુ ઇતિહાસનું જાણે પુનરાવર્તન થતું હોય તેમ ફરીથી લોકોની જૂની પદ્ધતિ તરફ વળ્યા છે। તો આવો જાણીએ આ ભૂલાયેલી પરંતુ હવે ફરીથી ધીરે ધીરે ઉપયોગમાં આવી રહેલી આ મગદલની કસરત વિશે। બોલો હનુમાન કી જય। મારા હાથમાં ગદા જોઈને તમને એવું લાગતું હશે કે રામાયણ ફિલ્મનું કોઈ શૂટિંગ ચાલી રહ્યું છે, પરંતુ એવું નથી। આ જે ભારે ભરખમ ગદા છે એને મુદગલ કહેવાય છે। લગભગ 5 કિલોની આ ગદા છે અને અત્યારે તો એને હું હાલ અહીંયા મૂકી દઉં છું, પણ કહી શકાય કે કસરત કરવા માટે આ ગદા અને આવા જે બીજા કેટલા મુદગલ છે તે બહુ જ સારા કામ આવે છે। ખાસ કરીને વાત કરીએ તો ખભાની જે કસરત હોય અને બાવડા જેને મજબૂત કરવા હોય તેલા લોકો માટે આ ઘણી કામની હોય એવું લાગી રહ્યું છે। આ મુદગલ વેચનારા ભાઈ અહીંયા અમારી સાથે જોડાયા છે। क्या नाम है आपका? शान पटेल। अच्छा, तो ये क्या है और मुदगल जो बोलते हैं इसको, लेकिन ये किस तरीके से कसरत में काम आता है? मुद्दल एक कसरत के लिए है, बरोबर है। बड़ी इससे ये जो है इससे कौन सी कसरत होती है? इससे शोल्डर, चेस्ट ने चर्बी है ना, चर्बी अपना उसको बेनिफिट करता है। ओके, तो ये चर्बी घटाने के काम आता है, लेकिन ये महिलाएं कर सकती हाँ, महिला भी कर सकती है ना सर। अच्छा, लेडीज भी कर सकती है। जिससे हाथ की चर्बी कम होगी। शोल्डर आर्म्स बनेगा, आर्म्स शोल्डर चेस्ट ये सब बनेगा उससे। अच्छा, तो शोल्डर और चेस्ट के लिए बहुत अच्छी एक्सरसाइज है। हमारी સાથે આ એક મિત્ર કસ્ટમર છે અહીંયા જે છે ખરીદવા આવ્યા છે, જોડાયા છે। શું નામ છે તમારું? અભિષેક રાવલ। અભિષેકભાઈ, આ તમે કસરતના શોખીન લાગો છો, આ કઈ રીતે ઉપયોગી થતું હોય છે? એટલે કે આ આપણે કહેવાય ને દેશી જીમ છે ઘર માટે। ખભા, ચેસ્ટ બધી જ વસ્તુનું વર્કઆઉટ આનાથી થઈ જતું હોય છે અને આજના યુવાનો જીમ જાય એના કરતાં આ ટ્રાય કરવું જોઈએ એકવાર। બિલકુલ બિલકુલ, તો જીમ જાય એના કરતાં આ બધું ટ્રાય કરવું જોઈએ। દેશી કસરત છે। તમે આ પહેલા ક્યારે કર્યું છે ખરું? એટલે મેં પહેલાં મુગદલ ટ્રાય કરેલું છે, એટલે મેં જોયું એટલે હું ઊભો રહી ગયો કે આ વસ્તુ અમદાવાદમાં જોવા મળે ઘણી અનોખી વાત કહેવાય। અચ્છા, પહેલાં જ્યારે તમે આ મુદગલનો જો ઉપયોગ કર્યો હતો એનાથી તમને શું ફાયદો દેખાયો? આમાં તમારી શોલ્ડર મોબિલિટી છે, ચેસ્ટ સ્ટ્રેન્થ છે, આ બધી વસ્તુ બાવડા છે, આ બધું વસ્તુ તમારા મજબૂત થાય અને આ કોઈ બી જેન્ડર અને કોઈ બી એજના લોકો આ વસ્તુ કરી શકે છે। બરાબર, કોઈ પણ જેન્ડરના લોકો આ કરી શકે છે। તમે શું સંદેશો આપવા માંગશો જે લોકો કસરતના શોખીન છે તેમના માટે? એકવાર જીમમાં તો જાવ જ છો, એકવાર આમાં તમારો હાથ આજમાવો અને થોડા દિવસ કરીને જો તમને ફરક જરૂર ખબર પડશે। બિલકુલ બિલકુલ, અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો આ છે ભાઈ મુદગલ કે જે આપણે જોઈ શકીએ છીએ જાત જાતના જે કહી શકાય કે તેની સાઇઝ છે, તેના આકાર છે, નાના મોટા બધા છે। બે તો ગદાઓ છે, આ લગભગ 5.5 કિલોની છે અને હમણાં જ મેં ઊંચકીને બતાવી હતી તે લગભગ આ 5 કિલોવાળી ગદા પણ અહીંયા મોજૂદ છે। તો આ જે નાના નાના છે તે પાછા નાના બાળકો માટે પણ છે, આપણે જોઈ શકીએ છીએ ગદા છે, આ છે તે છે। હવે સૌથી મહત્વની વસ્તુ આ ભાઈએ જ્યારે કસ્ટમર જે હતા તેમણે આપણી સાથે કરી કે ભાઈ જીમ જવા કરતાં જો આ દેશી કસરતને અજમાવવામાં આવે તો ચોક્કસપણે તમને ફાયદો થશે। ખાસ કરીને વાત કરવામાં આવે તો તમારા બાવડા છે, ખભા છે અને આ ઉપરાંત ચેસ્ટ છે તેને મજબૂત બનાવશે, ત્યાંની ચરબી પણ ઘટાડશે। તો બોલો જય હનુમાન કી। કેમેરા પર્સન રાજેન્દ્ર પટેલ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ।